ફણમડારી છું. અષાઢું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બે તાજ છો આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. આ વાત વાતમાં જે જવાનિયા કહેતા હોય ને, સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરોટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. પણ અમારે એક મિત્ર વિઠ્ઠલ, અમે તળાવની પાળે ધાનમાં બેઠા હતા ને આવીને રોવા માંડ્યો ને એમ કે જડી ગયો ને અમને ફાળ પડી. 3 અડધી ઉધાર ચા મંગાવી. વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવે? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, માં જણેતા ઉઠીને મારી ચટણી દેખાડીને પાણો નાખે. મેં કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડા પહેરતી, એવી કન્યા પસંદ કરી. મને કે મેં કર્યું, મારા બાપા ના પાડે. મારો વારો આવશે એમ હતો તો કરું. ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો પીવે, ખાલીથી 2 જણા પીવે. ખાલી બંદૂક જેના હાથમાં હોય એ પીવે, સામેનો પીવે. તમે એમ વિચારો છો ને શું બોલશે, હું એ વિચારું છું. આમ તો હાસ્યરસ મારો વિષય છે અને સીધી વાતો હોય અમારી. મથુરને જોવા મહેમાન આવ્યા, મને પૂછ્યું મારે ત્યાં કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. તો હમણાં મને કે મારી પત્ની રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગ્યા. મેં કીધું રોજ 200 માંગે? હા હા, આમ તો માઇક ટેસ્ટિંગ માટે જ બોલું ભાઈ. ના પણ નહીં સંભળાતું હોય ભાઈ. સંભળાય બરાબર ભાઈ? હા. મથુર કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું રોજ 200 માંગે? તો હા. મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને કહું આપો તો ખબર પડે. મથુરથી આ મહેમાન આવ્યા તેના દીકરા દામોદરને કીધું બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. તો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન રવાના થયા. પછી દામોદરે પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા? તો કે તારું હક પણ જોવા. પછી મહેમાન ગોતવા નીકળ્યો. પણ પછી મહેમાન હાથ આવતા છે. જોકે મોટા ભાગના યુવાનો છો અને આ જુવાનીઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદય ના હોય. આ મછેડીમાં હૈયા લઈને ફરતા હોય કે કોઈ કણિયાની આંખ હોય ને વીંધી નાખે. જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ત્યાં તો ગદબમાં બકરી હાલી જાય માર્યા. કોકના સામાન માટે ઉપાડવાનું, કોકના છોકરા રમાડવા માંડે. ખિસ્સામાં પૈસા હોય નહીં, આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. આ જે જુવાનિયા કુકડા ગોડે છાતી ફૂલાવીને ફરતા હોય. આણે દેવકીએ જન્મ દીધો તોય આહુડા કરે રે, આગળ કંસને ખબર પડી જાય. અને આ અંજની માએ જયારે હનુમાનને જન્મ દીધો કરે રે, સૂર્ય ઉગશે અને જન્મતા વેત જગતમાં જેની માવુના પેલા આહું લૂસી કે ને ઈ ગોવર્ધન ઉષા કરી શકે, ઈ પહાડ ઉષા કરી શકે. બાકી ગામ જો ભેંનો પોદળો નો ઉષો ન્યા લપસીને પડે. કોકની ભેહુના પોદળામાં હાટીકા ભરાવતા બેઠા બેઠા. ઈ કોઈ લેતો નહીં હો, અગડે બાયું નીકળશે રેવા દે ને ભાઈ. હા, કુંડલા લઈને લેવા અમારી બહેનો પોદળો. વાહ વાહ.
અને મા શબ્દ જ એવો છે બાપુ. બહુ સરસ સમરજી બાપુએ પણ વાત કરી. મા શબ્દ આ ભોળાનાથની જાન નીકળી બાપુ તો ભૂતળા ડિસ્કો કરતા. ડિસ્કો મૂળ ન્યા લઈ આવ્યું. પહેલા વહેલા કોઈના લગ્નમાં ડિસ્કો થયો હોય ને અત્યારે તમે જો ગમેના લગ્નમાં તમે જાઓ ડિસ્કો બધા કરતા હોય તે મજા જ આવે. એ લગ્ન પછી સીડી જોઈજો ભલે તમે નાસ્તા હોય એમાં. સીડી જોઈ ત્યારે બહુ ભૂંડા લાગી. આપણે ક્યાં ક્યાં બલાંગુ મારી પછી દેખાય. કોની કોની પાસે ઠેકડા માલ લીધા. ભૂત ભોળાનાથની જાનમાં ત્યાં શરૂ થયું. મોટા બાપુએ દુનિયાના તમામ ભૂતોને બોલાવ્યા, પણ એમાં કોઈ દેવતાઓએ ભૂતળાને કીધું કે તમે આજ એટલા બધા કૂદો શું, તમે કેમ નાચો? ત્યારે કીધું કે અમારી પાસે અત્યાર સુધી બાપ હતો, કાલ અમને માં મળવાની છે, એનો અમને આનંદ છે. એ ભોળાનાથ સાંભળી ગયા નંદી ઉપર માં. મોટા બાપુ મળ્યા. એના આંસુનો જ આ રુદ્રાક્ષ થયો કે મહાદેવ તમે શું કામ રડો? કે વિષ્ણુને વાઘા, બ્રહ્માને વાઘા, મને આજ ખબર પડી મને કોઈ લુગડા, કારણ કે મારે માં નહોતી, મને કોણ લાડ લડાવે? અને આજ જો મારી માં હોત તો મને કેવો ગીતડા ગાતી હોત. તો માનો અહેસાસ બધાય ન થાય. ભલે ત્યારે ખરેખર મા બાપને ભૂલશો નહીં, આવા પ્રોગ્રામ કરાતા જ નથી આ દેશમાં. આ છે કરીને અહીંયા સડાવી છે મારા. આ કે હું તમને કઈ ત્યારે ગયા એ ભૂમિ છે આ? તમારા મા બાપને ભૂલશો નહીં, અમેરિકા વ્યાજ પ્રોગ્રામ કરો. ઈ સંસ્કાર જે લીધા છે એને અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ ખોલ્યા છે. બાકી આપણો કયો એવો વરણ છે? મને એક વરણ તો ઉછી આંગળી કરીને આમાં કયો કે ભૂખે મરી ગયા માને મોકલી વૃદ્ધાશ્રમમાં. બને જ નહીં, ઘટના જ ન ઘટે એવા પ્રોગ્રામ. દીકરી વાલનો દરિયો તમે કરો ને, અમારી માવું દીકરીઓ અમારી વાલના દરિયા છે સાહેબ. ભાળીતા કાળજા થ્રુ છે. દીકરી ફ્રાક પહેરીને માઇન્ડ ડ્રેસ પહેરીને ખોટું ખોટું પછી ભૂલથી હાડી પહેરી હોય ત્યારે ધડકા મળે લાગવા કે મારી માં તું પાછું હતું એ પહેરે હમણાં બાપા. અને એ ભૂલે કોઈ સમાધિ આ દીકરી વાલનો દરિયો, ફલાનો દરિયો, ઢીકડો દરિયો. જેના માવતરે જેના પુત્રોએ જેના કુળોએ આવી કથા ન સાંભળી હોય ને ન્યા ઈ પ્રોગ્રામ કરો. કારણ કે અમારી દીકરીઓને ખબર છે કે જનકની દીકરી માં જાનકી એટલી એમ કહેવાય કે વનમાં હેરાન થઈને આવી તો એને ઘર નહોતું છોડ્યું. અને આ મહાદેવની ઘરે બેઠેલી જગદંબા 88,000 વર્ષ સુધી જો મહાદેવ એમ કહેવાય સાધનામાં તપમાં બેસી જાય અને એ ખોરડું ન છોડતી હોય. એ કથાઓ સાંભળીને અમારી દીકરીઓ મોટી થયું છે. અને તમે શીખવાડો છો દીકરી વાલનો દરિયો, બેટી બચાવો અભિયાન. ના હકીકત કહું, તમે આ અમુક વસ્તુ કરાતી જ નથી. આપણે હૈયે ચડાવી છે કરીને અહીંયા યારું હતો એમ. બાકી સોફાળ હેઠે યારું હોય આખી આખી રાખ્યો આપણે કસરીને માન નાખ્યો છે, પણ ઉભા નથી થયા કારણ ખબર જ નથી કામ હતો. આખી રાત ભજન કરે કે કાંઈક હળવળ હળવળ થાય જીવડું છે કયા કરો બાપા. એમાં આવી ઘોર થતી હોય તો મણિધર આવે તો નથી આમું જોઈએ. બહુ ના જેના પોઈન્ટ છે ભલામણ. પછી ઠીક અમે જોક્સમાં બધું કહેતા હોય. આ અપર મહિનો હું અમેરિકામાં ઓલી ભૂરીબાઈ જતી હોય રામ રામ કરો. અને આપણી માવું છે અત્યારે પુરુષોત્તમ ભગવાન જે નજિયા પૂંચ્યો હોય અત્યારે 1 મહિનો છે આડી નજરે જોઈજો ડોહાવ કેવી ઝપટવું કરાવી. ન્યા ખેતર તાણે પછી કે મારા દીકરાને કેજો ખેતર ખડી જાય લણી જાય ને ભંડાર ભરી જાય એમ. કેવી વાર્તાઓ સરસ. પમદિત તે બાપુ પાસે આખું મહિલા મંડળ આવ્યું બાપુ વાર્તા કરાવી. બધા અહીં બેઠા બધા સોખાન દાણા લઈને. ઘણી ખબર કર લો નહીં તો મારી બરાબર ને. કારણ કે મેં જે ડોઈશું ના ભાડા કર્યા એટલે કોઈએ નહીં કર્યા. મારે ઓલું ડીસીએમ હતું ને અધિક માસમાં તો નવર્યો ન હો. અરે ક્યાંય ના ક્યાંય લઈ જાવ માવડીઓને જાત્રામાં ભાડું હોય ન હોય એને બેહાડ દેવાના. મારા અમુક હોય ગામડામાં 2-5 માળી કે આગે જતા હોય તો એટલા પૈસા ન હોય છોકરા પાસે. બે જાવ માળી વાપરણે આપશું લેર કરશું હાલો એને પેલા બેહાડવા.
અરે દ્વારકા ગયા ને ભાઈ, મને યાદ છે, નામ નહીં આપું ક્યાં સમાજના હતા, ગોમતીમાં ભાવથી નાતા હતા, કોનાની ટોટી ગઈ, ડોહી રોવે કરે ભાઈ, એક તો પરાણે આવી મારું, એને ઘેરે ખાલી કાને નહોતા જવા દીધા સાહેબ. ના ના, બહુ ખૂબ આનંદ કર્યો છે ભલામણ. હા, એનું ઈ પરિણામ તો હું એ કઈ સમજાતું જ નથી. મારા હમ કાંઈ મટીરિયલ નથી તોય ત્યાં આ દુકાન હાલે છે ધમધોકાર. પણ સમરથસિંહ બાપુ કાયમ એક કાજે ખોલી નાખું, હું અહીંયા બેહું ને મારી જાતને સામે મોકલી દઉં છું. પછી એને જે બોલવું એ બોલે, માયલો જાણે માયો જાણે, આનંદ જ આવે. પણ તમારી ફરમાઈશ ઉપર મારે બીજા નથી બહુ જવું, નકર તો મારી પાસે ઘણું મને એમ થાય છે કે આનંદ. પણ આ માવડીઓ બેઠા ને ઘડીક ઘડીક વાર્તા કરી લો. માવડીઓમાં હપ કેટલો બોલો, 3 વર્ષે અધિક માસ આવે, એમાં જયારે 2 શ્રાવણ આવે ને એ નોખા હોય. આ જેઠમાં બહુ કે જેઠ તો જેઠ જ હોય, જેઠ ઘીરે હોય તો ખોખારા ખાતો હોય તો 2 હાથ ઉગલ લેવો. જેઠ હકનું 2 એ મરો ભાઈ આવો એમ 2 જેઠ. હવે કેમ કરવું આમાં? સાચો શબ્દ છે જ્યેષ્ઠ, એટલે મોટા વડીલ. એમાં જેઠ અભ્રષ્ટ થયેલો શબ્દ છે જ્યેષ્ઠ. આ મહિનો જ્યેષ્ઠ છે, એમાં 2 એટલે એમાં આપણી માવડીઓ આખો તમે આમ હકીકત હતા થતા જોઈ લેજો. આ બધું કેવા કીર્તન કરતા ભાભા મંડળમાં જો આવો હપ આવે તો. ભાભા તો મારા જેમ જેમ ઉંમર થતી જેમ હા, જો દરેક વસ્તુ કાશી હોય ત્યારે કડક હોય, પાકે એટલે મીઠી થાય. આ આંબાની કેરી કાચી હોય એટલે ખાટું ભડદું હોય, મારો તો ઢીમણું થઈ જાય. કડક હોય પાકે તો એ મીઠી થઈ જાય. હે તુરી તુરી ડાબલી માં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો, એ આવું ગળપણ. કેવી કેરી મીઠી થઈ જાય. જો આંબાની નાની ખાકઠી હોય તેની કાચરી કરીને તે મુકાય, મોટી થાય એટલે ભલે કાચી હોય ને અથાણાય થાય, પાકે એટલે એને ઘોળીને ખવાય. કોઈ દી ભલે લીંબોળિયું ગમે એવડી થાય તો કોઈ દી થાળીમાં ભરીને દીધું, જો બાપા રોટલી આરે એક એક ચૂંટા જાવ. જેના કુળ કડવાટ થી ફર્યા હોય એ કાયમ આવે ડોહા. ચૂચો ચૂચો લીંબોળી ચારી છે, તું તાર બાપા બે શું. જનક બાબુ બગા નહીં ખાવાનું, એ હવારે ખાઈજો કાલ કથામાં. માં આજ હુવા દેતા ને, અત્યારે જઈને સીધા યજ્ઞમાં. એ ઓલા શાબુદ્દીનભાઈ ઘોડે કર છે, કીધી કોચ નો દામ ખમે કે નહીં, કે ડાયરા વાળા દઈ દે. એક ભાઈ ટૂંકમાં ઘરે આવ્યા, બરોબર, ઘરે આવીને સીધા નાવા ગયા. ગરમી હતી બહુ, એ નાવા ગયા ને એટલે બેન ઓલા કપડા ધોવા દેવા થાય એટલે ખીચા ખાલી કરતા હતા. ખાલી તો ઈ જ કરે. આપણા ગામડામાં કેવું છે, જો ખેતર ખેડી આવે ભાઈ, એમાં કાહા વીણી આવે બાય, પછી સાહ પાડી આવે ભાઈ, એમાં કપાસિયા સોંપી આવે બાય, એમાં બેલ્યું હાકી આવે ભાઈ, એને નીંદણ કરી આવે બાય, એને પાણી પાય ભાઈ, પછી કપા વીણી આવે બાય. કપા વીણી આવે બાય, એને વેશ્ય આવે ભાઈ, કપાને વેશ્ય આવે ભાઈ,
બોલો હું માનો આપડે માલ માલ નથી પીડે એમ કયો. પછી તો પાછા એ હાથીઓને ખેંચી આવે ભાઈ એને બાળી નાખે બાય. આવું છે બધું. તે ખીચા ખાલી કરીને આમ જોતા હતા બેન ઓલા કપડા ધોવા દેવા હતા ને એમાં ભાઈનું પાકીટ નીકળ્યું. પાકીટ નીકળ્યું ને તે ખોલ્યું તેમાં સુંદર સ્ત્રીનો ફોટો. બેને ટક્કર મારી ગયા. પણ એ બેનનો જ ફોટો હતો. પણ કયો હતો ખબર? 26 વર્ષ પહેલા એનો સંબંધ થયો ને તેથી એ બેને પહેલી વાર જે મોકલ્યો હતો ને એ 35 કિલો વાળો. પકડતા હતા જો ભાઈ શબ્દ આમાં. પછી હા એ પહેલી વાર જે આપેલો એટલે બેનને ઓળખવામાં વાર લાગી. પછી હું તો હું જ છું આતો. ત્યાં તો પાડોની બેનો કીધું જો તાર ભાઈ જોતો ખરો કેટલા વર્ષ 20 વર્ષ પહેલા મેં આપ્યો છો. લે બેન મને પાકું હોય છે કેટલી મને હાશવી લે ફોટો આમાં જોતો કરી. અરે બેન ને પોરો ચડ્યો. વચ્ચે જે કઈ આડું અવળું બોલાણું હશે ડખો છો બધું સમાધાન. લે તારા ભાઈ તો લે જોતો ખરી માડી આવું મને ખબર નહીં. લગ્ન છે 25 વર્ષ છે. ઈ પેલા વર્ષ દી પેલા મેં આપેલો બેન. અરે માડી એટલા બધા મને હાસ રહી તો મને અત્યારે ખબર પડી બેન. મને તે વાર એને ફોટો આપ્યો હતો તેની માથે દેહ પોદરો કરી દીધો. મને તો ગયા હા એને બદલા પાકીટમાં રાખે બેન. લે એમાં ઓલો 9 બારો આવ્યો. એટલો માભામાં જ રેવાય પછી બહુ ખોલાવાય નહીં. પણ બેનનો નો સ્વભાવ. ઓલો જમવા બેઠો જમાડ્યા પછી કીધું મારો ફોટો તમારા પાકીટમાં તે જોયો? હા હોય જ ને. એક ક્ષણ મારથી તું રેડી ન હો. સતત મારી પાસે. મને તે ખબર જ નહોતી. લે કેટલી હું તમારે આમાં કાર તો બોલી ગઈ. હવે મને પોઠપ લાગે. લે એટલે રે તો ઘણું. પણ બેન હજી આગળ આવ્યા કે મને ઈ તો કયો મારો ફોટો તમે હારે રાખો તમને ફાયદો શું થાય? અરે ગાંડી બહુ ફાયદો થાય તારો ફોટો. કે કેમ? ગમે એટલી મારી ઉપર મુશ્કેલી આવે ને બીજી અને મુશ્કેલી વખતે જા તારો ફોટો જોઈ લઉં ને તો બધી મુશ્કેલી નાની નાની લાગે. હજી બેન પિયર છે. બહુ ખોલવું નહીં.